ગુજરાતમાં એક વર્ષમાં 12,000થી વધુ નવજાત અને બાળકોના મોત થયા, એટલે સરેરાશ રોજના લગભગ 34 બાળકો. આ આંકડો સામે આવે ત્યારે સવાલ માત્ર એટલો નથી કે કેટલા બાળકોના મોત થયા. સવાલ એ છે કે આટલી નાની ઉંમરે આ બાળકોનું જીવન કેમ બચાવી શકાયું નહીં. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના તાજેતરના આંકડાઓ પ્રમાણે વર્ષ 2024માં ગુજરાતમાં 12,482 બાળકોનું મૃત્યુ નોંધાયા છે. તેમના કુપોષણ સહિત અનેક કારણો જવાબદાર હોઈ શકે. સૌથી વધુ મૃત્યુના આંકડા અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં નોંધાયા છે. તો આખરે ગુજરાતના બાળ મૃત્યુનો આ આંકડો શું કહે છે? કયા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે અને શું દરેક બાળકને સમયસર સારવાર અને પોષણ મળી રહ્યું છે? રોજ 34 બાળકો. આ આંકડો આવ્યો ક્યાંથી? વર્ષ 2024ના નોંધાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 12,482 બાળકોના મૃત્યુ નોંધાયા. આખા વર્ષના આ આંકડાને દિવસે પ્રમાણે ગણવામાં આવે તો સરેરાશ દરરોજ લગભગ 34 બાળકોના મૃત્યુ. અહીં એ સમજવું પણ જરૂરી છે કે આ તમામ મૃત્યુનું એક જ કારણ નથી. બાળકનું સ્વાસ્થ્ય, જન્મ સમયે રહેલી તકલીફો, બીમારી, ઓછું વજન, કુપોષણ અને અન્ય અનેક પરિબળો બાળ મૃત્યુ પાછળ જવાબદાર બની શકે છે. એટલે આ આંકડો કોઈ એક કારણ તરફ આંગળી ચીંધતો નથી, પરંતુ બાળકોના આરોગ્ય અને સંભાળને લઈને મોટો સવાલ જરૂરી ઊભો કરે છે. અમદાવાદમાં સૌથી વધુ બાળ મૃત્યુ. હવે જો જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો અમદાવાદ સૌથી ઉપર જોવા મળે છે. વર્ષ 2024માં અમદાવાદમાં લગભગ 2,992 બાળકોના મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં પણ 1,552 જેટલા બાળ મૃત્યુ નોંધાયા છે. રાજકોટ, વડોદરા, જામનગર, ગાંધીનગર, ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ બાળ મૃત્યુના આંકડા સામે આવ્યા છે. મોટા શહેરોમાં વસ્તી વધારે હોવાથી સંખ્યા પણ વધારે હોઈ શકે છે. એટલે માત્ર કુલ સંખ્યા પરથી જ કોઈ વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા અંગે સીધો નિર્ણય ન લઈ શકાય. પરંતુ આ આંકડો એટલો ચોક્કસ બતાવે છે કે બાળ આરોગ્યનો મુદ્દો માત્ર ગામડા સુધી મર્યાદિત નથી. મોટા શહેરોમાં પણ ગંભીર ધ્યાન આપવાની જરૂર છે. કુપોષણનો મુદ્દો અહીં કેમ મહત્વનો? બાળકના શરૂઆતના વર્ષોમાં યોગ્ય પોષણ અત્યંત મહત્વનું હોય છે. પરંતુ પોષણ ન મળે તો બાળકની વૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડી શકે છે અને બીમારી સામે લડવાની ક્ષમતા પણ નબળી પડી શકે છે. પરંતુ અહીં એક વાત ફરીથી સ્પષ્ટ કરવી જરૂરી છે. 12,482 મૃત્યુમાંથી દરેક મૃત્યુનું કારણ કુપોષણ ન હતું. કુપોષણ બાળ આરોગ્ય સાથે જોડાયેલું એક મહત્વનું પરિબળ છે. પરંતુ બાળ મૃત્યુ પાછળ જન્મ સમયે થતી મુશ્કેલીઓ, ચેપ અને અન્ય તબીબી કારણો પણ હોઈ શકે છે. એટલે આ આંકડો આપણે કોઈ એક કારણ શોધવા કરતાં બાળકોને મળતી આરોગ્ય સેવાઓની સમગ્ર વ્યવસ્થા પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે. એક વર્ષ પહેલાની સરખામણી શું કહે છે? આ આંકડાની બીજી મહત્વની બાજુ છે તેની અગાઉના વર્ષ સાથેની સરખામણી. રજિસ્ટર્ડ આંકડાઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં બાળ મૃત્યુના પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. એટલે માત્ર એક વર્ષનો આંકડો જોઈને આખી સ્થિતિનું મૂલ્યાંકન કરવાના બદલે વર્ષો દરમિયાન આ સંખ્યા કઈ દિશામાં જઈ રહી છે તે જોવું વધારે મહત્વનું છે. કારણ કે બાળ મૃત્યુ ઘટાડવા માટે માત્ર હોસ્પિટલની સારવાર પૂરતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન માતાની સંભાળ, સમયસર પ્રસૂતિ, જન્મ બાદ બાળકની દેખરેખ, રસીકરણ, પોષણ અને બીમારી વખતે તાત્કાલિક સારવાર, આ બધાની સાંકળ મજબૂત હોવી જરૂરી છે. 12,000નો આંકડો હવે શું સવાલ પૂછે છે? હવે સૌથી મોટો સવાલ, આ આંકડો ઘટાડવા માટે શું કરવું જરૂરી છે? બાળકના જન્મ પહેલાથી જ માતા અને બાળકની યોગ્ય દેખરેખ, જન્મ પછી તાત્કાલિક તબીબી સહાય, ઓછા વજનવાળા બાળકોની ખાસ સંભાળ, યોગ્ય પોષણ અને ગંભીર બીમારીઓમાં ઝડપી સારવાર, આ તમામ બાબતો મહત્વની બને છે. સાથે જ દરેક જિલ્લામાં કયા કારણોથી બાળકોના મૃત્યુ વધુ થાય છે, કયા વિસ્તારોમાં જોખમ વધારે છે અને કઈ ઉંમરે મૃત્યુનું પ્રમાણ વધુ છે, તેના આધારે પગલાં લેવા જરૂરી છે. કારણ કે 12,482નો આંકડો માત્ર સરકારી રેકોર્ડમાં લખાયેલી સંખ્યા નથી, તેની પાછળ 12,000થી વધુ પરિવારોની વ્યક્તિગત વેદના છે.
આ આંકડો ગણવાનો નહીં, ઘટાડવાનો છે. આ તમામ મૃત્યુનું કારણ એક સરખું નથી અને દરેક કેસની પોતાની તબીબી પરિસ્થિતિ હોઈ શકે છે. પરંતુ આ આંકડો એટલો મોટો છે કે તેને માત્ર એક સંખ્યા તરીકે અવગણી શકાય નહીં. બાળકના જન્મ પહેલાંની કાળજીથી લઈને જન્મ પછીની પોષણ અને સારવાર સુધીની આખી વ્યવસ્થા મજબૂત બને ત્યારે જ બાળ મૃત્યુનો આંકડો ઘટી શકશે.